છો? આજે આપણે આગળના વિડિયોમાં h વિશે શીખ્યા હતા ઓકે કે h કઈ રીતે લખાય. હવે આજના વિડિયોમાં આપણે I જોઈશું. I for આઈસ્ક્રીમ. આ કેપિટલ I છે, સ્મોલ I છે. કઈ રીતે લખાય એ આપણે જોઈશું. આની અંદર સૌથી પહેલા I માં સૌથી પહેલા બે સ્લીપિંગ લાઈન આવશે અને એક સ્ટેન્ડિંગ લાઈન. ઓકે, આ થયો I. ફર્સ્ટ સ્ટેપ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કઈ રીતે લખાય છે. સ્લીપિંગ લાઈન આવશે, પહેલા બે લેફ્ટ ટુ રાઈટ અને વચ્ચે મિડલમાં સ્ટ્રેટ લાઈન આવશે. આ થયો એનો ફર્સ્ટ સ્ટેપ, આ થયો સેકન્ડ સ્ટેપ અને આ થશે થર્ડ સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપમાં શું થશે? સ્લીપિંગ લાઈન, પછી થશે સ્ટેન્ડિંગ લાઈન અને પછી થશે સ્લીપિંગ લાઈન ફરીથી. ઓકે, હવે આની અંદર આપણે સ્મોલ I કઈ રીતે લખાય, સ્મોલ I કઈ રીતે લખાય એ જોઈશું. સ્મોલ I ઇંગ્લિશની લાઈનમાં કઈ રીતે લખાય એ બતાવું છું. વચ્ચેની ટુ લાઇન્સમાં જ લખાશે અને ઉપર ટપકું આવશે. ઓકે, અહીંયા જોઈશું આનો ફર્સ્ટ સ્ટેપ સ્ટેન્ડિંગ લાઈન અને પછી આ આવશે કર્વ, એ થશે સેકન્ડ સ્ટેપ. ઓકે, આ આપણે જોયું કેપિટલ I અને સ્મોલ I. હવે ફોર લાઈનની અંદર કઈ રીતે લખાય છે, I કઈ રીતે લખાય એ જોઈશું. ઓકે, થ્રી લાઈનનો યુઝ કરવાનો છે. સ્લીપિંગ લાઈન, પછી આવશે મિડલમાં સ્લીપિંગ લાઈન જે ડ્રો કરેલી છે એના મિડલ પોઈન્ટમાં વચ્ચે સ્ટેન્ડિંગ લાઈન અને ફરીથી સ્લીપિંગ લાઈન. સ્લીપિંગ લાઈન બંને એક સરખી ઉપર નીચે હોવી જોઈએ. ઓકે, હવે થશે સ્મોલ I. સ્મોલ I કેવી રીતે લખવાનો છે? ટુ લાઇન્સનો, વચ્ચેની ટુ લાઇન્સનો યુઝ કરીને એની અંદર સ્ટેન્ડિંગ લાઈન અને ઉપર આવશે ટપકું. ઓકે, હવે આપણે જોઈશું કે I થી શરૂ થતા વર્ડ્સ. I થી શરૂ થતા વર્ડ્સ કયા છે? તો સૌથી પહેલા તો નાના બાળકોને પૂછીએ તો I થી શું આવડે? આઈસ્ક્રીમ. I for આઈસ્ક્રીમ. પછી છે I for આઈસ, ICE. આઈસ એટલે શું થાય? બરફ. ઓકે, પછી ત્રીજો છે I for ઇન્ક. ઇન્ક એટલે શાઈ, આપણે જે લખીએ છીએ બોલપેનની ઇન્ક હોય એ વાળી ઇન્ક. ઓકે, હવે આપણે I થી બીજું જોઈશું. I for સૌથી પહેલા તો જો આઈસ્ક્રીમ લખવું હોય તો ICE, CREAM, આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ જ થશે. ઓકે, પછી છે બીજો વર્ડ આપણે લખીએ I for આઇલેન્ડ. આઇલેન્ડ બોલાય છે પણ લખવામાં સ્પેલિંગ ISLAND. આઇલેન્ડ એટલે શું થાય? ટાપુ. ઓકે, પછી છે થર્ડ જોઈએ આપણે I થી ઇન્સેક્ટ. INSECT. ઇન્સેક્ટ એટલે શું થાય? જીવજંતુઓ. ઓકે, જીવજંતુઓ. જો O લગાવીએ તો અહીંયા ઇન્સેક્ટમાં સ્પેલિંગમાં S લગાવવું પડે. ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુઓ. ઓકે, આ કયા આપણા I થી વર્ડ્સ. હજી એક આવે છે ઇગ્લુ. I for ઇગ્લુ. IGLO. ઇગ્લુ એટલે શું થાય? કેટલાને ખબર છે? બરફની અંદર જે બને ઇગ્લુ જ કહેવાય. બરફની અંદર જે ઘર બને એને કહેવાય ઇગ્લુ. ઓકે, આ થયો આપણો I, કેપિટલ I શીખ્યા, સ્મોલ I શીખ્યા, કેવી રીતે ફોર લાઈનમાં લખાય અને I થી શરૂ થતા વર્ડ શીખ્યા. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો લેટર શીખીશું. અને જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તો તમને આગળના નવા વિડીયોઝ જોવા મળશે. બાય.